રજનીગંધા તથા તુલસી કંપનીના રજિસ્ટર્ડ લોગાનો લાયસન્સ વગર ઉપયોગ કરતા આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી લસકાણા પોલીસ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર સાહેબની સૂચના મુજબ તથા પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર અને પોલીસ કમિશનર એ ડિવિઝનની સૂચના અને માર્ગદર્શન હેઠળ લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજનીગંધા તથા તુલસી કંપનીના રજિસ્ટર્ડ લોગાનો લાયસન્સ વગર ઉપયોગ કરતા આરોપીને શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચાવડાના માર્ગદર્શનના આધારે સર્વેલન્સ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો તથા ધર્મપાલ સત્યપાલ લિમિટેડ કંપનીના માણસોને સાથે રાખી રજનીગંધા તથા તુલસી કંપનીના રજિસ્ટર્ડ લોગાનો લાયસન્સ વગર ઉપયોગ કરતા આરોપી મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓની વિગત છે: રમેશભાઈ હરિભાઈ જોસરફાલ વોન્ટેડ, જયેશભાઈ પડસાણા રહેવાસી સુરત. અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.